શાંતિ 28/5/2026। મીઠા બાળકો, તમે બાપની પાસે આવ્યા છો પોતાની ઊંચી તકદીર બનાવવા। જેટલા શ્રીમત પર ચાલશો એટલી ઊંચી તકદીર બનશે। પ્રશ્ન છે, ભક્તિની કઈ આદત અત્યારે તમને બાળકોમાં નહીં હોવી જોઈએ? ઉત્તર છે, ભક્તિમાં થોડું દુઃખ થશે, બીમારી થશે તો કહેશે, હે રામ, હે ભગવાન, હાય હાય કરવાની આદત ભક્તિમાં હોય છે। અત્યારે તમારે ક્યારેય પણ મુખથી એવા બોલ નથી કાઢવાના। તમારે તો અંદર જ અંદર મીઠા બાબાને પ્યારથી યાદ કરવાના છે। ગીત છે, તકદીર જગા કર આઈ હું, મેં એક નઈ દુનિયા બસા કર लाई હું। ઓમ શાંતિ। દરેક મનુષ્ય પુરુષાર્થ કરે છે સુખ અને શાંતિની તકદીર બનાવવા। સાધુ, સંત, સંન્યાસી વગેરે કહે છે, અમને શાંતિ જોઈએ, દુઃખ હરો, સુખ દો। સમજે છે ભગવાન જ મનુષ્ય માત્રના દુઃખ હરતા, સુખ કરતા છે। અત્યારે ભગવાનને મનુષ્ય જાણતા તો છે નહીં। તમે તો કહો છો શિવ બાબા, બ્રહ્મા, વિષ્ણુ, શંકરને બાબા નહીં કહીશું, એ તો દેવતા છે। ભગવાનને જ બાબા કહેશે। તે છે નિરાકાર, જેમની પૂજા કરે છે, જાણે છે શિવ બાબા બધાના છે, પરંતુ આ વિચાર નથી આવતો કે અમે બાબા કેમ કહીએ છીએ। બાબા તો એક લૌકિક પણ છે। આ પછી કયા બાપ છે? આ આત્મા કહે છે તે નિરાકાર બાપ છે, એ પણ નિરાકાર છે। અમે આત્મા પણ નિરાકાર છીએ। સાકાર બાબા હોવા છતાં પણ આત્મા એ બાપને ભૂલતી નથી। ગોડફાધર છે, અમે એમના બાળકો છીએ। અહીંયા કહે છે પરમ પિતા, અંગ્રેજીમાં કહે છે ગોડફાધર, સુપ્રીમ સોલ, સૌથી ઊંચા। લૌકિક બાપ તો શરીરના રચયિતા છે અને એ છે પારલૌકિક બાપ। બાપ જ બેસીને બાળકોને સમજાવે છે, બાપને યાદ કરે છે, કારણ કે બાપથી વારસો મળે છે। તમે બાપની પાસે આવ્યા જ છો વારસો લેવા। દુઃખ હરતા, સુખ કરતા બાપ જ આવીને સુખનો રસ્તો બતાવે છે। પછી ત્યાં દુઃખનું નામ નિશાન નથી રહેતું। અહીંયા તો ખૂબ દુઃખ છે ને, બધા બોલાવે છે। અત્યારે તો દુનિયામાં ખૂબ દુઃખ આવવાવાળા છે। કોઈ મરે છે તો કેટલા દુઃખી થાય છે, હાય ભગવાન કહીને રોએ છે, રડે છે। એ જ કલ્યાણકારી બાપ છે। ગાવ તો છો તો જરૂર દુઃખ હર્યા છે, સુખ આપ્યું છે ને। બાપ આવીને સમજાવે છે, બાળકો, તમે કલ્પ જ્યારે ખૂબ દુઃખી પતિત થઈ જાઓ છો ત્યારે બોલાવો છો, હે બાબા આવો। હું કલ્પ આવું જ છું સંગમ પર। પાવન દુનિયાના આદિ અને પતિત દુનિયાના અંતને સંગમ કહેવામાં આવે છે। આ એક જ સંગમ યુગ ગાવામાં આવે છે। બાપ આવે છે બધાની જ્યોતિ જગાડવા, દુઃખ હરીને સુખ આપવા। તમે જાણો છો અમે પારલૌકિક બાપની પાસે આવ્યા છીએ, જે બાબા આમનામાં પ્રવેશ કરીને આવ્યા છે। પોતે કહે છે, હું આમનામાં પ્રવેશ કરી આમનું નામ બ્રહ્મા રાખું છું। તમે બધા છો બ્રહ્મા કુમાર અને કુમારી। તમને આ નિશ્ચય છે કે અમે બ્રહ્માની સંતાન બન્યા છીએ।
બાપથી સુખનો વારસો લેવા. તમને બાળકોને જ સુખ હતું જ્યારે કે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. અત્યારે છે કળિયુગ, દુઃખધામ. એના પછી ફરી સતયુગ આવશે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થાય છે ને. સતયુગમાં પછી આ લક્ષ્મી નારાયણનું જ રાજ્ય જોઈએ. આ ચક્ર ફરતું જ રહે છે. બાબાએ સમજાવ્યું છે, તમે નર્કવાસી બન્યા છો, હવે ફરી સ્વર્ગવાસી બનવાનું છે. તમે દેવી દેવતાઓનું ખૂબ નાનું ઝાડ હતું. અત્યારે તમને સ્મૃતિ આવી છે, અમે જ 84 જન્મ લીધા છે. અમે આખા વિશ્વના માલિક હતા, પછી પુનર્જન્મ લેતા આવ્યા છીએ. હવે તમારા 84 જન્મોના અંતનો પણ અંત છે. દુનિયા નવીથી જૂની જરૂર થશે. નવી દુનિયા પાવન હતી, અત્યારે જૂની પતિત દુનિયા છે. કેટલા દુઃખી કંગાળ છે. ભારત ખૂબ સાહુકાર હતું. પવિત્ર ગ્રહસ્થ આશ્રમ હતો. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. સંપૂર્ણ નિર્વિકારી હતા. સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ હતા. આ વાતો શાસ્ત્રોમાં છે નહીં. શાસ્ત્ર છે ભક્તિ માર્ગના માટે. ભક્તિની જ રસમ રિવાજ, રીત રિવાજ એમાં છે. બાપથી મળવાનો રસ્તો શાસ્ત્રોમાં નથી મળી શકતો. સમજે પણ છે ભગવાનને અહીંયા આવવાનું છે, પછી અહીંયા પહોંચવાની તો વાત, ત્યાં પહોંચવાની તો વાત જ નથી. ભગવાને આવવાનું છે તો આપણે ત્યાં જવાની તો વાત જ નથી. બાપથી મળવાનો રસ્તો શાસ્ત્રોથી તો મળી નથી શકતો. યજ્ઞ તપ વગેરે કરવા કોઈ રસ્તો નથી. ભગવાનને બોલાવે જ છે, આવો, આવીને રસ્તો બતાવો. અમારી આત્મા તમો પ્રધાન બની ગઈ છે, જેના કારણે ઉડી નથી શકતી, અર્થાત બાપની પાસે જઈ નથી શકતી. આમ તો આત્મા એક શરીર છોડી બીજું લે છે, ક્યાંની ક્યાં ચાલી જાય છે. અમેરિકા પણ જઈ શકે છે. કોઈની સાથે સંબંધ હશે તો આત્મા ઝટ ત્યાં ઉડશે. હિસાબ કિતાબ હશે તો 1 સેકન્ડમાં. બાકી ઉડીને પોતાના ઘરે પાછી જાય, આ નથી થઈ શકતું. પતિત તો ત્યાં જઈ નથી શકતા, એટલે બોલાવે છે, હે પતિત પાવન આવો. બાપ જ્યારે આવે છે તો આવીને સમજાવે છે, હું આવું જ ત્યારે છું જ્યારે આખી દુનિયા પતિત છે. પતિત દુનિયામાં એક પણ પાવન નથી. સમજે છે ગંગા પતિત પાવની છે, એટલે જાય છે સ્નાન કરવા, નાવા, પરંતુ પાણીથી તો કોઈ પાવન થઈ નથી શકતું. જૂની દુનિયા છે જ પતિત, નવી દુનિયા છે પાવન. અત્યારે તમે બેહદના બાપથી વારસો લેવા આવ્યા છો. તમને પુણ્ય આત્મા બનવાનું છે. તમારી આત્મા સતો પ્રધાન હતી, એ અત્યારે તમો પ્રધાન છે. ફરી સતો પ્રધાન કોઈ ગંગા સ્નાનથી નહીં બનશે. પતિતોને પાવન બનાવવા આ તો બાપનું જ કામ છે. બાકી એ પાણીની નદી તો બધી જગ્યાએ છે. વાદળોથી પાણી વરસે છે, બધાને મળે છે. જો પાણીની નદી પાવન બનાવે પછી તો બધાને પાવન કરી દે. પાવન બનવાની યુક્તિ બાપ જ આવીને બતાવે છે આમના દ્વારા. આમની પોતાની આત્મા છે બ્રહ્મા બાબાની. બાપ કહે છે, મને પોતાનું શરીર નથી, કલ્પ કલ્પ આમાં જ આવું છું તમને સમજાવવા.
તમે પોતાના જન્મોને નથી જાણતા. કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. બાપ કહે છે આ 84 જન્મોનું ચક્ર છે. 5000 વર્ષમાં લાખો જન્મ, 84 લાખ જન્મ કોઈ લઈ ન શકે. તો બાપ સમજાવે છે સ્વર્ગમાં તમે 16 કળા સંપૂર્ણ હતા, પછી 2 કળા ઓછી થઈ, પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે. નવી દુનિયા એ જ ફરી જૂની થતી જાય છે. દ્વાપર કળિયુગને પતિત દુનિયા કહેવામાં આવે છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. મને જ જ્ઞાનના સાગર કહે છે. હું કોઈ શાસ્ત્ર વાંચું છું શું? હું આ સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણું છું. ભક્તિ માર્ગ વાળાઓને આ જ્ઞાન હોઈ નથી શકતું. એ બધું છે ભક્તિનું જ્ઞાન. ગાય પણ છે અમે પાપી નીચ છીએ, અમારામાં કોઈ ગુણ નથી. આપે હી તરસ પરોઈ, તમે અમારા ઉપર દયા કરો, તરસ ખાઓ. એના ઉપર તરસ કરવામાં બાબા કહે છે આમના ઉપર તરસ કરવામાં આવ્યું છે, દયા કરવામાં આવી છે. ત્યારે તો બધા મનુષ્યથી દેવતા બન્યા છે. દેવતાઓની ઉપર દયા કરી એટલે બધા મનુષ્ય શું બની ગયા? દેવતા. આને કહેવામાં આવે છે ઊંચામાં ઊંચી તકદીર. સ્કૂલમાં તકદીર બનાવવા જાય છે. કોઈ જજ, કોઈ એન્જિનિયર બને છે, તે છે વિકારી તકદીર. આ તમારી બને છે ઈશ્વર દ્વારા તકદીર. એટલે બોલાવે છે દુઃખ હરતા સુખ કરતા. દેવતા બનાવવા માટે સિવાય બાપના કોઈ ભણાવી ન શકે. બાપ આત્માઓ સાથે બેસીને વાત કરી રહ્યા છે. આત્મા કહે છે આ મારું શરીર છે. શરીર તો નહીં કહેશે મારી આત્મા. શરીરની અંદર આત્મા છે, તે કહે છે આ મારું શરીર છે. મનુષ્ય કહે છે મારી આત્માને નહીં દુખાવો, દુઃખ નહીં આપો. આત્મા શરીરમાં ન હોય તો બોલે પણ નહીં. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. અમે જરૂર 84 જન્મ ભોગવ્યા છે, નરકવાસી બન્યા. અત્યારે ફરી તમે સ્વર્ગવાસી બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. ભારતવાસી તો બાપ જ, સ્વર્ગવાસી તો બાપ જ બનાવશે. સ્વર્ગ કહેવામાં જ આવે છે સતયુગને. આ જે કહે છે ફલાણા સ્વર્ગવાસી થયા, આ ખોટું બોલે છે. આ તો નર્ક છે. કોઈ મારું તો કહે મર્યા, કોઈ મર્યા તો કહેશે સ્વર્ગમાં ગયા. પછી નર્કમાં કેમ બોલાવે છે કે આવીને ખાવાનું આપો, ખવડાવો, ખાવાનું ખવડાવો, એવું કેમ કહે છે? બાબા કહે છે સ્વર્ગમાં તો એને ખૂબ વૈભવ મળે છે, પછી તમે નર્કમાં કેમ બોલાવો છો? મનુષ્યોમાં એટલી પણ સમજ નથી. બાપ બેસી સમજાવે છે અત્યારે આ કળિયુગ ખતમ થવાનો છે. આને આગ લાગશે. આ બધું ખતમ થઈ જશે. તમને બાળકોને જે બાપથી વારસો મળ્યો છે, તમે જે બાબા પાસેથી વારસો લો છો, એ સતયુગમાં આવીને રાજ્ય કરશે. આ લક્ષ્મી નારાયણને આ વારસો કોણે આપ્યો? બાપે આપ્યો. તમે અત્યારે બાપ દ્વારા લાયક બની રહ્યા છો. તમે કહેશો અમે સ્વર્ગ નરકવાસીથી સ્વર્ગવાસી બની રહ્યા છીએ. બાપ કહે છે હું સ્વર્ગવાસી નથી બનતો, હું તો પરમધામમાં રહું છું. નરકવાસી સ્વર્ગવાસી તમે બનો છો. આત્માનું નિવાસ સ્થાન શાંતિધામ છે, પછી તમે સુખધામમાં આવો છો. આ છે જ દુઃખધામ. આનો અત્યારે વિનાશ થવાનો છે. આ કોઈને પણ ખબર નથી.
કે ભગવાન બ્રહ્મા તનમાં આવીને રાજયોગ શીખવે છે. એ સમજે છે કે શ્રી કૃષ્ણ આવ્યા, શ્રી કૃષ્ણના તનમાં પણ નથી કહેતા. શ્રી કૃષ્ણને તો ભગવાન કહી ન શકે. એ તો વિશ્વના માલિક છે, લિબરેટર બધાના એક છે, છોડાવવા વાળા બાપ એક જ છે. શ્રી કૃષ્ણના તનમાં પણ નહીં કહીશું. કૃષ્ણને ભગવાન કહી ન શકાય. એ તો વિશ્વના માલિક છે, લિબરેટર બધાના એક છે. એ છે સુપ્રીમ આત્મા, પરમ આત્મા. દુનિયામાં કોઈ પણ સત્સંગ નથી હોતો જ્યાં એવું સમજે કે અમે બાપથી સ્વર્ગનો વારસો લઈએ છીએ. પતિતથી પાવન બનાવવા વાળા તો એક જ બાપ છે. બાપ કહે છે, હું તમારો સાચો ગુરુ છું, તમને પાવન બનાવું છું. બાકી ગંગાનું પાણી પાવન બનાવી નથી શકતું. આ છે જ પાપ આત્માઓની દુનિયા. કંઈ પણ કરે સીડી નીચે ઉતરવાની જ છે. સતો પ્રધાનથી તમો પ્રધાન બનવાનું જ છે. તમે ભક્તિ નથી કરતા. બાબા કહે છે તમે અત્યારે ભક્તિ નથી કરતા. હાય રામ પણ નહીં કહીશું. આ શબ્દ બાબા કહે છે કે તમે નથી બોલી શકતા. એ તો તમારા બાપ છે, તમને ભણાવી રહ્યા છે. હે ભગવાન આવો, હે રામ પણ નહીં કહેવું જોઈએ. પરંતુ ઘણામાં આ આદત પડેલી છે તો અક્ષર નીકળી જાય છે. તમને બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે મારી પાસે આવી જશો. યાદ એકને જ કરવાના છે. બાપ કહે છે આ તમારો અંતિમ જન્મ છે. અત્યારે વારસો લીધો તો લીધો, પછી ક્યારેય નહીં પામી શકશો. બાપે સમજાવ્યું છે આ જે પોતાને હિન્દુ કહેવડાવે છે તે અસલ દેવી દેવતા ધર્મવાળા છે. ક્રિશ્ચન ધર્મવાળા ક્યારેય નામ નથી બદલતા. ભલે તમો પ્રધાન છે તો પણ ક્રિશ્ચન ધર્મમાં જ છે. તમે દેવી દેવતાઓ છો, પરંતુ પતિત હોવાના કારણે પોતાને હિન્દુ કહી દો છો. પોતાને દેવતા નથી કહી શકતા. આ ભૂલી ગયા છે કે અમે અસલ દેવી દેવતા હતા. પોતાને દેવતા ધર્મવાળા કોઈ નથી કહેવડાવતા, કારણ કે વિકારી છે. આ છે દેહ અભિમાન. બાળકોને ખૂબ સારી રીતે સમજાવવામાં આવે છે. અહીંયા કોઈ સાધુ સંત વગેરે નથી. અમે વેપારી છીએ, ફલાણા છીએ. આ બધું છે દેહ અભિમાન. અત્યારે તમારે દેહી અભિમાની બનવાનું છે. દેહી અભિમાની બનવામાં જ મહેનત છે. તમને બાબાથી વારસો લેવાનો છે તો બાબાને યાદ કરવાના છે. કમ કારડે દિલ યારડે. હાથોથી કામ કરો અને દિલથી બાબાને યાદ કરો. તમે આશિક છો એક માશુકના. બધાના સદગતિ દાતા એક માશુક છે. તે આવે જ ત્યારે છે જ્યારે બધાને સદગતિ મળે છે. સ્વર્ગની સ્થાપના થાય છે. દુઃખનું નામ નિશાન ગુમ થઈ જાય છે. અત્યારે તમે બાળકો અહીંયા આવ્યા છો બેહદના બાપથી સ્વર્ગનો 21 જન્મોના માટે સદા સુખનો વારસો પામવા. બીજા કોઈ પણ મનુષ્ય માત્ર કોઈને સ્વર્ગના માલિક બનાવી નથી શકતા. શિવ બાબા ભારતમાં જ આવીને ભારતને સ્વર્ગ બનાવે છે. શિવ જયંતી પણ મનાવે છે, પરંતુ ભૂલી ગયા છે કે બાબાથી અમને સ્વર્ગનો વારસો મળે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ભણવાના આધારે પોતાની તકદીર ઊંચી બનાવવાની છે. મનુષ્યથી દેવતા બનવાનું છે. પાવન બનીને પાછા ઘરે જવાનું છે. પછી નવી દુનિયામાં આવવાનું છે. બીજું છે, હાથોથી કામ કરતા એક બાપની યાદમાં રહેવાનું છે. કોઈ પણ ઉલટી વાત નથી સાંભળવાની, નથી સંભળાવવાની. આજનું વરદાન: સદા પોતાના પવિત્ર સ્વરૂપમાં સ્થિત રહી ગુણરૂપી મોતી ચૂગવાવાળા હોલી હંસ ભવ. ગુણરૂપી મોતી વીણવાવાળા હોલી હંસ. તમે હોલી હંસોનું સ્વરૂપ છે પવિત્ર, અને કર્તવ્ય છે હંમેશા ગુણોરૂપી મોતી વીણવા. અવગુણ રૂપી કાંકરા ક્યારેય પણ બુદ્ધિમાં સ્વીકાર ન થાય. પરંતુ આ કર્તવ્યને પાલન કરવાના માટે હંમેશા એક આજ્ઞા યાદ રહે કે ખરાબ નથી વિચારવાનું, નથી ખરાબ સાંભળવાનું, નથી ખરાબ જોવાનું, નથી ખરાબ બોલવાનું. જે આ આજ્ઞાને સદા સ્મૃતિમાં રાખે છે તે સદા સાગરના કિનારા પર રહે છે. હંસોનું ઠેકાણું છે જ સાગર. સ્લોગન છે, ચાલતા ફરતા ફરિશ્તા સ્વરૂપમાં રહેવું આજ બ્રહ્મા બાપની દિલ પસંદ ગિફ્ટ છે. અવ્યક્ત ઇશારા: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. સદા અચળ અડોળ રહેવાના માટે સ્વ ઉન્નતિ અને સેવાની ઉન્નતિમાં સદા બિઝી રહો. સર્વના પ્રત્યે શુભ ભાવના રાખો. સંબંધના આધાર પર પાર્ટ નહીં, સેવાના સંબંધથી પાર્ટ ભજવો. બીજું, વિનાશી સાધનોને સહારો કે આધાર નહીં બનાવો. આ બધું નિમિત્ત માત્ર છે, સેવાના પ્રત્યે છે. સેવા અર્થ કાર્યમાં લગાવ્યું અને ન્યારા. સાધનોની આકર્ષણમાં મન આકર્ષિત નહીં થવું જોઈએ. ઓમ શાંતિ.